શું મોટા ભાગના કેન્સરના દર્દીઓની મૃત્યુ પણ कैंसर ना લીધે થાય છે? बिल्कुल नहीं। अगर हम कैंसर को समय पे पता लगा लेते हैं तो हम उससे पूरी तरह से छुटकारा पा सकते हैं। શું મોટા ભાગના કેન્સર છેલ્લા સ્ટેજમાં જ પકડાતા હોય છે? बिल्कुल नहीं। अगर हम ध्यान रखें तो शुरुआत के स्टेज में भी कैंसर का पता चल सकता है। શું કેન્સરની સર્જરીના લીધે કેન્સર વધી શકે છે? बिल्कुल नहीं। શું કેન્સરને પકડવા માટે જે આપણે બાયોપ્સી કરાવીએ છીએ એ બાયોપ્સીના લીધે કેન્સર આખા શરીરમાં ફેલાઈ શકે છે? बिल्कुल गलत। उल्टा बायोप्सी से तो हमें पता चलता है कि ट्रीटमेंट कैसे करें। શું ટાઈટ કપડાં પહેરવાને લીધે સ્ત્રીઓને કેન્સર થઈ શકે છે? ना, बिल्कुल नहीं। શું વજન બહુ વધારે હોય એના લીધે કેન્સર થઈ શકે છે? एक लिमिट थी વધારે वजन હોય તો કેન્સરનું એક કારણ બની શકે છે। કેન્સરથી આપણે કેવી રીતે બચી શકાય? थोड़ा 15 मिनट सुनो, सब पता चल जाएगा। એક વાત તોમાં આપનું સ્વાગત છે। મારું નામ છે ગુંજ ઠક્કર। છેલ્લા ઘણા બધા વર્ષોમાં એક વસ્તુ મને નોટિસ થઈ રહી છે કે સ્ત્રીઓને થતા કેન્સરો વધી રહ્યા છે। આજે વુમન્સ ડે છે અને એટલે જ આજે કેન્સર, એમાં બી સ્પેસિફિકલી સ્ત્રીઓના થતા કેન્સરની વાત કરવા આપણે આવ્યા છે એચઓસી વેદાંતા હોસ્પિટલ, અને આપણને સમય આપ્યો છે ડૉક્ટર રાહુલ જયસ્વાલે। થેન્ક યુ સો મચ સર અમને સમય આપવા માટે। સરનું ટૂંકમાં ઇન્ટ્રોડક્શન આપું છું તો સર એક મેડિકલ ઓન્કોલોજીસ્ટ છે। 2013 થી અત્યાર સુધી 15,000થી વધુ દર્દીઓ સર જોડે આવ્યા છે અને એચઓસી વેદાંતાની જે કોર ટીમ છે ને એ કોર ટીમના ભાગ છે સર 2013 થી। કેન્સર જ્યારે કોઈ પણ વ્યક્તિને થાય છે તો કોઈ પણ એક ડૉક્ટરથી નથી સાજું થતું, અમે એક કોર ટીમ જોઈએ, એવી જ એક ટીમના ભાગ સર પોતે છે ને એચઓસી વેદાંતા હોસ્પિટલ વિશે તો આપણે જાણીએ જ છીએ। હવે કેન્સરનો વિડીયો છે, કેન્સરને લઈને પ્રશ્ન પૂછવાનો છું, બટ સર હું પોઝિટિવલી સ્ટાર્ટ કરવા માંગુ છું। સરને હું ક્વેશ્ચન પૂછું એ પહેલાં કહી દઉં છું, સર ગુજરાતી હિન્દી મિક્સમાં જવાબ આપશે। આપણે પિક્ચરો જોઈએ છે, આપણને ખબર જ છે કે હિન્દી કેવી રીતે સમજવાનું, એટલે તમે સમજી લેશો એ મને ખબર છે। સર પોઝિટિવલી સ્ટાર્ટ કરવા માંગુ છું હું વિડીયો, એટલે મારે એ પૂછવું છે કે લેટેસ્ટ થોડા સમયોમાં કેન્સરની જે નવી દવાઓ આવી છે એ નવી દવાઓ કઈ કઈ છે અને એની અસર કેટલી થાય છે? જો કેન્સરમાં મુખ્યત્વે 3 પ્રકારની દવા હોય છે જે આપણે સિસ્ટમિક થેરેપી કહેવાય। એક કિમોથેરેપી જે વર્ષોથી અમે આપીએ છીએ, ગ્લુકોઝ જેવી રીતે ગ્લુકોઝ આપતા હોય એ રીતે બોટલમાં મિક્સ કરીને જે દવા આપતા હોય એને કિમોથેરેપી કહેવાય છે। એને સિવાય લાસ્ટ અમુક વર્ષોમાં 2 પ્રકારની નવી મેડિસિન્સ આવી છે જે કેન્સરના દર્દીઓમાં અમે આપતા હોઈએ છીએ। એક હોય છે ઇમ્યુનોથેરેપી અને એક છે ટાર્ગેટેડ થેરેપી। સો ઇમ્યુનોથેરેપી શું છે? આપણે જેમ વાત થઈ કે કિમોથેરેપી શું છે, કિમોથેરેપી કેન્સરના સેલ્સને મારે છે અને ઇમ્યુનોથેરેપી શું કરે, આપણે પોતાની ઇમ્યુનિટીને વધારે છે, આપણે પોતાની બોડીને સક્ષમ બનાવે છે કેન્સરને લડવા માટે। સો આ ડિફરન્ટ પ્રકારની દવા છે જે આપણે કેન્સર કિમોથેરેપીની સિવાય એક્સ્ટ્રા હેલ્પ આપે છે પેશન્ટ્સને। એના સિવાય છે ટાર્ગેટેડ થેરેપી। ટાર્ગેટેડ થેરેપી એટલે જે કેન્સરમાં અમુક કેન્સર્સમાં અમુક ટાર્ગેટ હોય છે જેના લીધે કેન્સર થાય છે। હવે આ ટાર્ગેટ્સને આઈડેન્ટિફાઈ કરવાથી એના સામે અમુક મેડિસિન્સ આપી શકતા હોય તેને ટાર્ગેટેડ થેરેપી કહેવાય, જે દરેક કેન્સરમાં અલગ અલગ પ્રકારની હોય છે। અને ટાર્ગેટેડ થેરેપીનો ફાયદો શું છે કે મોટાભાગના ટાર્ગેટેડ થેરેપીનું સાઇડ ઇફેક્ટ્સ નથી હોતો। જેમ કે અમે કિમોથેરેપીમાં સાંભળતા હોય કે કિમોથેરેપીની આડઅસર થાય છે, પણ ટાર્ગેટેડ થેરેપીમાં જનરલી બહુ સાઇડ ઇફેક્ટ્સ નથી હોતો। સો આજની તારીખમાં મોટાભાગે આપણી પાસે 3 પ્રકારની દવા અવેલેબલ છે। એક કિમોથેરેપી, એક ઇમ્યુનોથેરેપી અને એક ટાર્ગેટેડ થેરેપી। અને જેવી રીતે સાયન્સમાં દરેક વસ્તુનું એડવાન્સમેન્ટ થાય છે, હવે સિમ્પલમાં સિમ્પલ ગણી, આઈફોન દર વર્ષે ચેન્જ થાય છે। આઈફોન 11, 12, 13, 14, 16, હવે આજે આઈફોન 16 લઈને તમે જેટલા બેસ્ટમાં બેસ્ટ ફીચર્સ હોય 4 વર્ષ પછી આ જૂના થઈ જશે। તો આવી રીતે સાયન્સ છે। સો ડ્રગ્સ પણ સાયન્સ છે। સો એવરી યર અમારી પાસે અમુકના અમુક નવી ડ્રગ્સ આવે જ છે। સો અમુક કેન્સરના પેશન્ટ આજની તારીખમાં સપોઝ 4, 5, 6 વર્ષ કાઢતા હોય, 5 વર્ષ પછી આ જ પેશન્ટ 7, 8, 9, 10 વર્ષ કાઢશે। સો દર વર્ષે કિમોથેરેપી, ટાર્ગેટ થેરેપી, ઇમ્યુનોથેરેપીમાં નવી નવી ડ્રગ્સ આવે છે અને પેશન્ટની જિંદગી આયુષ વધે છે। તો મારે એ જ પૂછવું છે કે શું કેન્સર અગર કોઈને થાય છે તો એ ફૂલ્લી સાજા થઈ શકે, એમ આખું કેન્સર નાશ પહોંચી શકે? યસ, બિલકુલ। જો હવે કેન્સર અમે શરૂઆતના સ્ટેજમાં પકડી લઈએ, દર્દીને શરૂઆતના સ્ટેજમાં ખબર પડી જાય તો મોટાભાગના કેન્સરના અમે ટોટલ પૂરી રીતે કંટ્રોલ કરી શકે, ક્યોર કરી શકે, એમને જડથી મટાડી શકે। ચોથા સ્ટેજમાં કેન્સર ખબર પડે તો મોટાભાગના જડથી નથી મટાડી શકતા, પર ચોથા સ્ટેજમાં પણ અમે દવાથી વર્ષો સુધી પેશન્ટને સારી રીતે એમની આયુષ વધે એવી રીતે અમે ટ્રીટમેન્ટ કરી શકાય છે। પર શરૂઆતના સ્ટેજમાં કેન્સર, મોટાભાગના કેન્સર મટી શકે છે। એટલે વહેલા જવું એ આમાં સારું છે, વહેલો તે પહેલો એ આ કહાવત આમાં પણ કામ લાગશે। હવે સર મારે કેન્સર વેક્સિન વિશે પૂછવું છે કે કેન્સરની રસી આવી ગઈ છે, તો એ રસી બધા કેન્સરમાં કારગર હોય કે પછી કોઈ સ્પેસિફિક કેન્સર માટે હોય? એટલે કેન્સર વેક્સિન છે ને એક થોડું મિસનોમર છે। એકચ્યુઅલી કેન્સર વેક્સિન શું છે કે આ કેન્સર વેક્સિન છે ને હ્યુમન પેપિલોમા વાયરસથી બચાવે છે। એકચ્યુઅલી આ વેક્સિન HPV વાયરસ, હ્યુમન પેપિલોમા વાયરસની સામે છે।
અને જે સર્વાઇકલ કેન્સર છે, જે ફિમેલ્સમાં બચ્ચેદાનીના મુખના કેન્સર હોય, એના મુખ્ય કારણ HPV ઇન્ફેક્શન હોય છે. સો આ વેક્સિન આપવાથી શું થાય છે, HPV ઇન્ફેક્શનથી આપણે બચાવ થાય છે અને જેનાથી ઇનડાયરેક્ટલી આપણે સર્વાઇકલ કેન્સરથી બચાવ થાય છે. સો આ વેક્સિન કારગર તો છે જ, બટ ઓનલી સર્વાઇકલ કેન્સર માટે છે, બીજા કેન્સર માટે નથી. તો હવે મારે થોડું ડિટેલમાં સમજવું છે સર, આ કેન્સર હોય શું? જો હું સિમ્પલ ભાષામાં સમજાવું કે આપણું શરીર છે ને એક પ્રકારનું મશીન છે. હવે મશીનમાં જેમ કલ્પુર્જા હોય એવી રીતે આપણે શરીરના દરેક પ્રકાર અલગ અલગ અંગ હોય. હવે આ અંગના જે સૌથી બેસિક વસ્તુ છે ને આ છે સેલ, અને આ સેલની એક ગ્રોથ એક કંટ્રોલ મિકેનિઝમમાં થાય. એને ઉપરથી આપણે બોડીમાં અલગ અલગ સિગ્નલ્સ મળતા હોય. આ સિગ્નલ્સમાં કોઈ ખરાબી થાય તો સેલ્સની ગ્રોથ કંટ્રોલથી બહાર જતું રહે છે અને સેલ્સ વધારે ભેગા થઈ જાય છે અને આ ભેગા થઈને ગઠાનમાં તબદીલ થઈ જાય, જેને કેન્સર કહેવાય. હવે શરૂઆતના સ્ટેજમાં એ જે ઓર્ગનમાં પ્રોબ્લેમ થઈ હોય એ અંગ સુધી રહે કેન્સર, એ શરૂઆતના સ્ટેજના હોય. પછી અમને ધ્યાન ના આપીએ તો ધીમે ધીમે આગળ વધતું જાય અને પછી બીજા શરીરમાં પસરતું જાય છે. સો કેન્સરના સેલ્સ આપણા બોડીના પોતાના સેલ્સ છે, બટ કોઈ કારણથી આ લોકોનું કંટ્રોલ છે એ હાથ બહાર જતું રહ્યું અને વધારે બનવા ચાલુ થઈ ગયો, એમાં કેન્સર થઈ જાય છે. તો પછી સર આ કેન્સર થવાનું કારણ શું છે? જો કેન્સર થવાનું કારણ છે ને અમે 3 પ્રકારમાં વેચી શકાય. એક છે જેનેટિક, પોતે થઈ ગયું, જેમાં ના તમારો વાંક છે ના મારો વાંક છે ને કોઈના હાથમાં નથી. બીજો જે છે જે એન્વાયરમેન્ટલ કોઝિસ, જેમ હવે વેસ્ટર્નાઇઝેશન વધી રહ્યા છે, આજુબાજુના આપણે એન્વાયરમેન્ટ કેવા થઈ ગયા, હવે રેડિયેશન છે, પોલ્યુશન છે, ખાવાની અંદર પેસ્ટિસાઇડ્સ છે, કેમિકલ્સ છે, જેનાથી અમે બચી નથી શકતા, પર એ લાઈફનું એક પાર્ટ છે. તો એક કેન્સર એના લીધે વધી રહ્યા છે. થર્ડ પાર્ટ છે જે આપણી હાથમાં છે, અમુક કારણ આપણી હાથમાં હોય જેના લીધે કેન્સર થાય, જેની અંદર મુખ્ય કારણ છે આપણે વ્યસન, જેમાં તંબાકુ આવે, તંબાકુમાં બીડી અને સિગરેટ બંને, અને એના સિવાય જે આપણે તંબાકુ ચવાતા હોય એ જ. એના સિવાય આલ્કોહોલ, વ્યસન, આલ્કોહોલના હિસાબથી પણ કેન્સર થાય છે. અને થર્ડ કારણ જે આપણી હાથમાં છે આ છે સિડેન્ટરી લાઇફસ્ટાઇલ. ફિઝિકલ ઇનએક્ટિવિટી કેન્સરનું એક મુખ્ય કારણ છે. અને સર હવે આપણા દેશમાં જે આપણે જોઈ રહ્યા છે કેન્સરના કેસીસ વધી રહ્યા છે, એનું કારણ શું છે? જે આપણે વાત કરી કે લાસ્ટ અમુક વર્ષમાં જો આપણે એક તો વ્યસન બહુ વધી ગયા છે, તંબાકુ, આલ્કોહોલ, વ્યસન આના બહુ વધી ગયા છે. હવે આપણી બધાની લાઇફસ્ટાઇલ સિડેન્ટરી થઈ ગઈ છે. હવે બધા બચ્ચાઓ છે ને એ ફોન ઉપર રમે છે. અમે બધા ક્રિકેટ મેદાન ઉપર રમતા હતા, હવે બધા સાયકલથી સ્કૂલ જતા હતા, હવે બધા કારથી સ્કૂલ મોકલે છે. સો ફિઝિકલ ઇનએક્ટિવિટી એક કારણ છે. એના સિવાય જે આપણી વાત થઈ કે એન્વાયરમેન્ટ, જેમ કે પોલ્યુશન વધી ગયા છે, રેડિયેશન વધી ગયા છે, મોબાઈલના ટાવર વધી ગયા છે, કેમિકલ્સ, પેસ્ટિસાઇડ્સ, બહુ બધા કારણ છે જેનાથી કેન્સર વધે છે. સો એક કારણ નથી, બહુ બધા કારણ છે જેનાથી કેન્સર વધી રહ્યા છે. આ વધી રહ્યા છે કેન્સર, એમાં ફિમેલ્સમાં પણ હવે વધારે કેન્સર જોવા આવી રહ્યા છે, એનું કારણ શું છે સર? तो जैसे हम फीमेल्स में देखते हैं सारे कैंसर्स बढ़ रहे हैं, वैसे फीमेल्स में भी सारे कैंसर्स बढ़ेंगे. उसके अलावा एक जो मुझे थोड़ा सा ट्रेंड कुछ वर्षों से परेशान कर रहा है कि पहले हम ऐसा गिनते थे कि तंबाकू, अल्कोहल ये थोड़ा मेल्स ज़्यादा लेते थे, अभी फीमेल्स भी ज़्यादा लेने लग गए हैं. तो जो एक कैंसर से एक फीमेल्स को प्रोटेक्शन मिलता था, हम ऐसा बोल सकते हैं कि लंग कैंसर, मुंह के कैंसर फीमेल में नहीं होते थे, अभी वो कैंसर्स भी फीमेल में होने लग गए. सो ऐसा नहीं बोल सकते कि सिर्फ एक ही कुछ कारण से बढ़े, जैसे सब पेशेंट्स में कैंसर बढ़ रहा है ऐसा फीमेल्स में भी बढ़ रहा है, बट हमारी सोसाइटी में जैसे अल्कोहल, तंबाकू का व्यसन बढ़ रहा है, तो ये इनसे रिलेटेड कैंसर्स भी फीमेल्स में थोड़े अभी ज़्यादा देखने को मिलते हैं. अब सर थोड़े टाइम पहले आपने कहा था कि कोઈને કેન્સર થાય તો તરત ખબર પડી જાય, તો એવા કેવા લક્ષણો છે જે જોઈને ખબર પડી જાય કે કેન્સર હોઈ શકે છે? જો એને સમજવા માટે આપણે કેન્સરનું એક નોર્મલ લાઈફસ્ટાઈલ સમજીએ, લાઈફ સાયકલ સમજીએ. હવે કેન્સર કેવી રીતે, જેમ તમે બતાવ્યું કે કેન્સર એક આપણે બોડીના જ નોર્મલ ઓર્ગન્સમાં સેલ્સનું સ્પીડ વધારે થઈ જાય તો એ ભેગો થઈને એ એક ગાંઠ બનાવે છે અને આ લંપ કહેવાય. આ ગાંઠના લીધે લોકલ પ્રોબ્લેમ થાય. હવે આ સપોઝ બ્રેસ્ટનું કેન્સર છે તો આ બ્રેસ્ટની સ્તનની અંદર આપણે ગઠાન શરૂઆતમાં ખબર પડશે. મુંહના કેન્સર હોય તો મુંહમાં ગઠાન આવે, ફેફસામાં કેન્સર હોય તો ફેફસામાં ગઠાન આવે. તો શરૂઆતના સ્ટેજીસમાં કેન્સર લોકલ સિમ્ટમ્સ કરતા હોય, જેમાં મુંહના કેન્સર હોય, સ્તનના કેન્સર અથવા આંતરડાના કેન્સર હોય, એમાં બ્લીડિંગના લીધે આપણે શરૂઆતના સ્ટેજમાં ખબર પડી શકે. હવે કોઈ કારણથી આપણે ધ્યાન ના આપ્યું હોય તો પછી કેન્સર ધીમે ધીમે વધી જાય છે અને શરીરના બીજો અંગોમાં પ્રસાર થઈ જાય. તો એની અંદર જ્યારે કેન્સર લીવરમાં જાય તો પછી પેટમાં દુખે છે, પીલિયા થઈ શકે છે. આવી રીતે કેન્સર જ્યારે હાડકામાં જાય તો હાડકામાં દુખાવા થઈ શકે છે. તો આવી રીતના કેન્સરનું ખબર શરૂઆતના સ્ટેજના અથવા આગળના સ્ટેજમાં ખબર પડે છે. હવે સર વુમેન્સ ડે વાળો એપિસોડ છે, આજે વુમેન્સ ડે છે, તો મારે જાણવું છે બ્રેસ્ટ કેન્સરમાં લંપ સિવાયનો બીજો કોઈ લક્ષણ હોય? જો કેન્સર શરૂઆતમાં ચાલુ થાય તો બ્રેસ્ટમાં લંપથી થાય, તો શરૂઆતના સ્ટેજીસમાં બ્રેસ્ટમાં લંપ થઈ શકે છે, ગઠાન જેને અમને કહેતા હોય સિમ્પલ ભાષામાં, સોજો થઈ શકે છે, નિપલમાંથી ડિસ્ચાર્જ થઈ શકે છે અને પછી આ વધશે તો આજુબાજુના એરિયામાં જશે તો આપણે જે બગલ છે, આપણે ગલાની બાજુમાં છે, ત્યાં ગઠાન આપણે ખબર પડી શકે છે.
અને બીજો એક વસ્તુ કહું કે જે બધું મેં તમે કહું છું એ બધા સિમ્ટમ્સ કે બ્રેસ્ટમાં સોજો અથવા બ્રેસ્ટમાં ગઠાણ અથવા ડિમ્પલમાંથી ડિસ્ચાર્જ એ સિમ્ટમ્સના મોટા કારણ કેન્સર ના હોય, કેન્સર નથી હોતો. સો 10 પેશન્ટ્સ આવી રીતે પ્રોબ્લેમ સાથે આવે ને તો એમાં 2 જ કેન્સર હોય છે. સો એવું નથી કે બ્રેસ્ટમાં સોજો છે તો કેન્સર થઈ જ ગયું, ડિસ્ચાર્જ ડિમ્પલમાંથી આવે છે તો કેન્સર થઈ ગયું. મોટાભાગે આ નોર્મલ કારણ હોય છે જે કેન્સર વગેરેના હોય છે. પર આપણે દરેક કારણ માટે એટલે આપણે દરેક પ્રોબ્લેમમાં ડૉક્ટર પાસે તરત જઈએ તો કેન્સરના શરૂઆતમાં પકડી શકાય. સો ચિંતા કર્યા વગર, ટેન્શન લીધા વગર આપણે કંઈ પણ પ્રોબ્લેમ થાય તો ડૉક્ટર પાસે તરત પહોંચો, શરૂઆતના સ્ટેજમાં કેન્સરનું નિદાન કરો અને કેન્સરથી આપણે 100% વિજયી થઈ શકે છે. પછી સર બીજા જે ફિમેલના રિપ્રોડક્ટિવ કેન્સર હોય છે એના લક્ષણો શું હોય છે? એના છે ને જનરલી નોન સ્પેસિફિક સિમ્ટમ્સ હોય છે. આપણે ફિમેલ ઓર્ગન્સ બધા બોડીના નીચેના પાર્ટમાં હોય છે. સો લોઅર એબડોમિનલ પેન એટલે પેટના નીચેના ભાગમાં દુખાવો થાય છે, પીરિયડ્સમાં અનિયમિતતા થાય છે, પીરિયડ્સની વચ્ચે બ્લીડિંગ થાય છે અથવા એબનોર્મલ ડિસ્ચાર્જ એ થાય તો એ ગાયનેકોલોજીકલ કેન્સર્સના શરૂઆતના લક્ષણ થઈ શકે છે. હવે સર કોઈ પણ વ્યક્તિને કેન્સર છે એ ખબર કઈ રીતે પડે? પેશન્ટ છે ને અમારી પાસે 2 પ્રકારના આવતા હોય. એક જે આપણી વાત થઈ કે કેન્સર રિલેટેડ સિમ્ટમ્સ સાથે કે પેશન્ટ આવે કે મારે મોંમાં ગઠાણ છે, મારા બ્રેસ્ટમાં ગઠાણ છે, તો મારે બગલમાં ગઠાણ છે, તો અમે ખબર હોય કે આ ગઠાણનું આપણે આગળ તપાસ કરવી છે. અને બીજા હોય કે પેશન્ટ્સ નોન સ્પેસિફિક સિમ્ટમ્સ કે જેમ કે ફેફસામાં ગઠાણ હોય તો એમાં પેશન્ટને ઉધરસ આવે, શ્વાસ લેવામાં તકલીફ હોય, પેટમાં ગઠાણ આંતરડાનું કેન્સર હોય તો આ લોકોને પેટમાં દુખે છે. તો જ્યારે આવી રીતે કોઈપણ પેશન્ટનો અમે જ્યારે ઇન્વેસ્ટિગેશન કરાવીએ અને સીટી સ્કેન, MRI અથવા મેમોગ્રામ, એક્સરે, સોનોગ્રાફીમાં આપણે કોઈને ગઠાણ દેખાય તો અમે કેન્સરનું ડાઉટ લાગે છે. સો સૌથી પહેલાં અમારે રેડિયોલોજીકલ ઇન્વેસ્ટિગેશન્સ કરાવવું પડે, જેમાં અમે કોઈપણ ગઠાણ હોય તો કેન્સરનું અમે એક અમારે સિગ્નલ હોય કે ભાઈ આમાં કેન્સર થઈ શકે. અને કેન્સરનું 100% સ્ટેમ્પ એ બાયોપ્સીથી થાય. જ્યારે અમે કેન્સરનો બાયોપ્સી કરતા હોય, સુઈ લઈને અને નાના ટુકડા લઈને એને તપાસ કરતા હોય, એને બાયોપ્સી કહેતા હોય, એનાથી કેન્સરનું ચોક્કસ 100% નિદાન થાય. એક વખત આ ડાયગ્નોસિસ થઈ ગયું એના પછી આગળ શું કરવાનું સર? જ્યારે અમને ખબર પડે કે એક પેશન્ટને કેન્સર છે તો સૌથી પહેલાં અમે શું કરતા હોય, અમને કેન્સરનું સ્ટેજિંગ કરતા હોઈએ છીએ. હવે સ્ટેજિંગ કેવી રીતનું થાય? સીટી સ્કેન, MRI, સોનોગ્રાફી, એક્સરે, કયા કેન્સર છે એ પ્રકારે આ કયા કેન્સર હોય એ પ્રમાણે અમને ઇન્વેસ્ટિગેશન્સ કરતા હોય અને પછી સ્ટેજ નક્કી કરતા હોય. મુખ્યત્વે 4 પ્રકારના સ્ટેજીસ હોય છે. સ્ટેજ 1, 2 અને 3 એટલે કેન્સર જે ઓર્ગનનું છે ત્યાં હોય અને આજુબાજુ થોડું બહુ પસરેલા હોય, એમાં બધું ટ્રીટમેન્ટ મટાડવા માટે હોય, બધું ટ્રીટમેન્ટ ક્યોર કરવા માટે હોય અને મોટાભાગના પેશન્ટ્સને ક્યોર થઈ જાય, જડથી મટી જાય. અને કેન્સર જ્યારે એ નોર્મલ અંગ જ્યાંથી ચાલુ થયો એ અંગથી નીકળીને બીજા જગ્યાએ શરીરમાં પસરી ગયા હોય તેને ચોથા સ્ટેજના કેન્સર કહેતા હોય. આ ચોથા સ્ટેજના કેન્સર્સમાં અમે જનરલી ટ્રીટમેન્ટ કેન્સરને કંટ્રોલ કરવા માટે કરીએ. આમાં કંટ્રોલ થઈ જાય, અમુક સમય માટે કેન્સર મટી પણ જાય, પણ એમાં મોટાભાગના પેશન્ટને કેન્સરનો રોગ જડથી નથી જતો, એમાં પેશન્ટની આયુષ વધે છે. પર આજની તારીખમાં એટલી બધી ડ્રગ્સ અવેલેબલ છે જેનાથી ચોથા સ્ટેજના પેશન્ટને પણ અમે વર્ષો સુધી તકલીફ વગર એમની આયુષ્યને વધારી શકાય છે. પણ સર હવે આ તમે જે કીધું એને હજુ મારે ડિટેલમાં સમજવું હોય તો ટ્રીટમેન્ટ ઓપ્શન કયા છે? જો હવે આપણે શરૂઆતના સ્ટેજમાં ખબર પડી ગઈ તો બહુ જ શરૂઆતમાં ખબર પડે તો અમે ડાયરેક્ટ સર્જરી કરાવતા હોઈએ છીએ. સર્જરી કરીને જે ઓર્ગન છે એ ઓર્ગનની આજુબાજુ બધું ગઠાણને કાઢી નાખતા હોય, એના પછી એમનું સ્ટડી કરીને આગળની દવા અમે આપતા હોઈએ છીએ. સર્જરી પછી કીમોથેરાપી શેના માટે આપતા હોય કે જે શરીરમાં એમના કોઈ નાના ટુકડા પસરી ગયા જેને અમે માઇક્રોમેટાસિસ કહેવાય, એની સામે દવા કામ કરે અને કેન્સર પાછો આવવાની શક્યતાને ઓછો કરે છે. તો સર્જરી કરીએ, કીમોથેરાપી કરીએ, આપણું ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થઈ ગયું. ઠીક છે. હવે થોડું મોટું ગઠન થઈ ગયું, આજુબાજુના એરિયામાં પસરી ગઈ, તો અમે પહેલાં કીમોથેરાપી આપતા હોય. કીમોથેરાપી આપ્યા પછી કેન્સરને ગઠાણને નાની કરીએ, પછી ઓપરેશન કરીએ, જરૂરત પડે તો થોડું કીમો આગળ આપીએ અને પછી આપણું ટ્રીટમેન્ટ પતી ગઈ. હવે આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ સ્ટેજમાં એક વખત ટ્રીટમેન્ટ પતી જાય છે. એના પછી અમે જસ્ટ પેશન્ટનું તપાસ કરતા હોય અને અમુક પેશન્ટને પાછો આવે છે રોગ, મોટાભાગને રોગ પાછો નથી આવતા. જેને પાછો આવે, જ્યારે પાછો આવે એ વખત ફરીથી ટ્રીટમેન્ટ કરતા હોય, બાકી બધા કેન્સર મુક્ત ગણતા હોય છે. ઠીક છે. હવે ચોથા સ્ટેજના પેશન્ટ્સ થઈ ગયા. તો ચોથા સ્ટેજના પેશન્ટ્સમાં અમે દવા કરીએ છીએ જેની અંદર અમને જેમ વાત થઈ કે કીમોથેરાપી કરતા હોય, આપણે ટાર્ગેટ થેરેપી કરતા હોય, ઇમ્યુનોથેરાપી કરતા હોય અને કેન્સરમાં સર્જરી અને કીમોથેરાપીની સિવાય રેડિયેશન પણ અમે યુઝ કરતા હોય. રેડિયેશન અમે 2 જગ્યાએ યુઝ કરતા હોય. એક શરૂઆતના સ્ટેજમાં કેન્સર મટાડવા માટે કરતા હોય, કેન્સરના આજુબાજુના એરિયાને સ્ટરલાઇઝ કરવા માટે કરતા હોય અને અમુક ટાઈમ આગળ પસરેલા કેન્સર્સમાં પણ અમે રેડિયેશન આપતા હોઈએ છીએ. જેમ કે બોનમાં પસરી ગયા તો એમાં દુખાવામાં રાહત માટે, મગજમાં પસરી ગયા તો મગજમાં રાહત માટે. સો સર્જરી, કીમોથેરાપી, ટાર્ગેટ થેરેપી, ઇમ્યુનોથેરાપી, રેડિયોથેરાપી, આ બધી અલગ અલગ પદ્ધતિ છે. અલગ અલગ સ્ટેજીસમાં અલગ અલગ પ્રકારનું કેન્સર્સમાં અલગ અલગ તરહથી યુઝ થાય છે અને
પેશન્ટને કેન્સરથી લડવામાં હેલ્પ કરે છે. હવે સર ફિમેલ્સને લઈને ફરી હું પૂછવા માંગુ છું કે કેન્સર સ્ક્રીનિંગ માટે ફિમેલ્સને તમે શું કહેવા માંગો છો? કેવી રીતે ધ્યાન રાખી શકે કે એમને કેન્સર થાય नहीं અને થાય तो तरत पकड़ाई जाए? एक्चुअली कैंसर स्क्रीनिंग क्या होता है कि जब बहुत शुरुआत का स्टेज का कैंसर होता है, जब पेशेंट को कंप्लेंट नहीं होती है, पेशेंट को कोई तकलीफ नहीं होती है, तब हम उसको कैंसर को निदान कर ले और कैंसर से हम जीत सके. सो फीमेल्स में 2 जगह कैंसर स्क्रीनिंग का बहुत महत्व है. एक ब्रेस्ट कैंसर, कोई भी फीमेल 40 ईयर्स के अबव जब 40 साल के ऊपर हो जाते हैं तो उनको हर साल मेमोग्राफी नाम का एक टेस्ट होता है, जो एक स्पेशल प्रकार का एक्सरे होता है, वो करवाना चाहिए, जिसमें अगर कैंसर बहुत शुरुआत के स्टेज में है तो हम उसको पकड़ सकते हैं और उसका ट्रीटमेंट कर सकते हैं. और दूसरा एक सर्वाइकल कैंसर. सो 40 ईयर्स के बाद में हर 3 साल के बाद आपको एक पेप्समियर नाम का टेस्ट होता है. पेप्समियर टेस्ट करने से भी हम सर्वाइकल कैंसर को अर्ली स्टेजेस में पकड़ सकते हैं और अच्छे रिजल्ट्स दे सकते हैं. અને એના સિવાય સર બીજા લોકોએ કઈ કઈ વસ્તુઓનું સ્ક્રીન કરાવવું જોઈએ? એના સિવાય 2 ઓર કેન્સર છે જેમાં કેન્સર સ્ક્રીનિંગની ગાઈડલાઇન્સ છે. એક પ્રોસ્ટેટ કેન્સર જે મેલ્સમાં થાય છે. 40 વર્ષ પછી દર 3 વર્ષે PSA નામનું એક બ્લડ ટેસ્ટ હોય છે, એ આપણે કરાવવું જોઈએ. એ વધારે તો અમે પ્રોસ્ટેટ કેન્સરના વિષયમાં વિચારી શકતા હોય. અને એના સિવાય યુરોલોજી ટેસ્ટ હોય છે જે ડૉક્ટર પ્રોસ્ટેટની ગ્રંથિની તપાસ કરતા હોય છે. દર 3 વર્ષે PSA અને પ્રોસ્ટેટની ગ્રંથિની તપાસ કરાવવી જોઈએ. એના સિવાય કોલોન કેન્સરની ગાઈડલાઇન્સ છે. આંતરડાનું જે કેન્સર છે એ આપણે 40 વર્ષની પછી ઉંમરમાં દર 5 વર્ષે કોલોનોસ્કોપી કરાવવી જોઈએ. આ મેલ્સ અને ફિમેલ્સ બંનેમાં કરાવી શકાય. હવે સર હું સમજી ગયો છું બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે, પણ મારે તો એવું સમજવું છે કે કેન્સરથી બચાય કઈ રીતે? જો હવે આપણી ચર્ચા થઈ હતી કે આપણે 3 વસ્તુ આપણે હાથમાં છે જે આપણે કેન્સરથી બચાવી શકાય. એક આલ્કોહોલ, બીજો ટોબેકો, સિગરેટ અને તંબાકુ બંને રીતમાં, અને થર્ડ છે સિડેન્ટરી લાઇફસ્ટાઇલથી દૂર રહીએ, ફિઝિકલ ઇનએક્ટિવિટી કરીએ. હવે ફિઝિકલ ઇનએક્ટિવિટી અંદર શું છે કે તમારે 45 મિનિટથી લઈને 1 કલાક દિવસમાં તમારે એક્સરસાઇઝ કરવું જોઈએ. એમાં તમે ફાસ્ટ વોકિંગ કરો, તમે એમાં જોગિંગ કરો, સ્વિમિંગ કરો, સાયકલિંગ કરો, યોગા કરો, પણ કંઈ પણ કરો. અને આ બધી વસ્તુ તમારે એકલા જ કેન્સરથી નથી બચાવતી. આ બધા હૃદયના રોગ છે, મગજના રોગ છે, બહુ બધી ગંભીર બીમારીઓથી પણ આપણે બચાવ મળે છે. અને બીજો તો ગુંજભાઈ શું છે કે હવે કાલે શું થશે એ તો તમને ખબર નહીં, મને ખબર નહીં. ભગવાને આપણે એટલી સુંદર લાઈફ આપી છે, એ લાઈફમાં આપણે વ્યસનોથી આપણે લાઈફને ખરાબ કરીએ છીએ. આપણે આ વ્યસનોથી દૂર રહેવું જોઈએ. એક હેલ્ધી લાઈફસ્ટાઈલ આપણે જીવવી જોઈએ. અને જે થશે એ તો થશે જ. બહુ ટેન્શનમાં જઈને કોઈ મતલબ નથી. એટલે મારે એ જ પૂછવું છે તમને નેક્સ્ટ કે કોઈ પણ ઘરમાં કોઈ પણ વ્યક્તિને જો કેન્સર આવે તો ફક્ત એ ઘર નહીં, એમના આખા પરિવારને આજે આમ આભ ફાટી ગયું હોય ને એમના માથે એવું ફીલ થતું હોય છે. તો મારે તમારાથી એ જ સમજવું છે કે કેન્સર અગર કોઈને આવે છે તો શું ડરવાની જરૂરત છે એનાથી? બિલકુલ નહીં. જો હવે કેન્સરમાં 2 પ્રકારના દર્દી હોય છે. એક ચોથા સ્ટેજના કેન્સરના જે આપણી વાત થઈ, જેમાં અમે કંટ્રોલ કરવા માટે કરીએ છીએ. બટ ઇક્વલ નંબર ઓફ પેશન્ટ શરૂઆતના સ્ટેજમાં પણ હોય છે, જેમાં અમે ટ્રીટમેન્ટ કરવાથી આ લોકોને ટોટલ કેન્સર મુક્ત કરી દેતા હોય. અને હું આ નથી કહેતો કે જસ્ટ મારી વાત સાંભળો, તમે આજુબાજુ જો, તમે યુવરાજ સિંહને જો, તમે સોનાલી બેન્દ્રેને જો, તમે શરદ પવારને જો, તમે સોનિયા ગાંધીને જો, એટલા બધા ફેમસ પર્સનાલિટીઝ છે જે બધા કેન્સરથી લડ્યા છે. અને આપણે નોર્મલ લાઈફમાં અમે રોજ જોતા હોય જે કેન્સર મુક્ત થઈ ગયા છે, નોર્મલ લાઈફ કાઢે છે વર્ષોથી. સો કેન્સરથી ભીખ રાખવાનો બહુ મતલબ નથી. કોઈ પણ તકલીફ હોય આપણે તરત ડૉક્ટર પાસે જઈએ અને જેટલો જલ્દી નિદાન કરીએ એટલો આપણે કેન્સર મુક્ત થવાની, કેન્સરથી વિજય મળવાની શક્યતા વધારે આપણી પાસે થઈ જાય છે. સો ટેન્શન કર્યા વગર કંઈ પણ પ્રોબ્લેમ હોય ડૉક્ટર પાસે જાઓ. અને તમે એશ્યોર કરી શકું છું કે નોર્મલ અમે કોઈ પણ વસ્તુ સાથે ડૉક્ટર પાસે જઈએ ને આમાં 10માંથી 6-7 વખત તો કેન્સર નહીં જ હોય. મોટાભાગે નોન કેન્સર જ હોય. બટ આપણે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ડૉક્ટર પાસે તરત જઈને એમનું નિદાન તો કરાવી લેવું જોઈએ. એટલે કેન્સર જેવા ગંભીર રોગમાં પણ સર આજે તમારી સાથે બેસીને એની વાત કરીને જે ભય કે ડર આવી જતો હોય ને એવું ના થયું. મને તો પોઝિટિવિટી આવી ગઈ તમને મળીને. એટલે મને જેટલા પ્રશ્ન થતા હતા એ દરેક પ્રશ્ન મેં સરને પૂછ્યા છે. પણ જો કોઈ પ્રશ્ન પૂછવાનો રહી ગયો છે તો તમે કમેન્ટમાં પૂછી શકો છો કે પછી સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ઉપર કોલ કરીને HOC વેદાંતામાં ડિરેક્ટલી પૂછી શકો છો. રાહુલ જયસ્વાલ સરે આપણને સમય આપ્યો. થેન્ક યુ સો મચ સર. અમે આભારી છે તમારા કે તમે આવી પોઝિટિવિટી લાયા આવા ગંભીર રોગમાં પણ. આવી માહિતી જો તમને ગમી છે તો આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું. ધન્યવાદ.